નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાવના ન્યૂઝ। સમગ્ર ભારતમાં પરિભ્રમણ કરતી 114 વીર આહીર શહીદોની શૌર્ય ગાથાને સમર્પિત રંજાગલા પવિત્ર માટી કળશ યાત્રા રાજકોટ શહેરમાં વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કરી હતી। મવડી રોડ પર વિશ્વેશ્વર મંદિર પાસે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આ પવિત્ર માટી કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ સ્વાગત કાર્યક્રમમાં કોંગી આગેવાનો, કાર્યકરો તેમજ મહિલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સર્વશ્રી સંજયભાઈ અજુડિયા, દીપ્તિબેન સોલંકી, અજીતભાઈ વાઘ, જાગૃતિબેન ડાંગર, કેતનભાઈ તાળા, ડીપી મકવાણા, પ્રભાતભાઈ ડાંગર, ગજેન્દ્રસિંહ ઝાલા, અશ્વિન બપુત્રા, સલીમભાઈ કરિયાણી, મનીષાબા વાળા, કમલેશ કોઠીવાર, દીપુબેન રવૈયા, નાગજીભાઈ વિરાણી, કનિકસિંહ જાડેજા, કિશનભાઈ પરસાણા, હાર્દિક પટેલ, એહસાન ચૌહાણ, કંચનબેન વાળા, મેરુનબેન કુરાશી, ડોક્ટર અનિરુદ્ધ પટેલ, ભાવેશભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રાજકોટ 150 ફીટ રિંગ રોડ પર વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી હતી, જેમાં 150 ફીટ રિંગ રોડ પર આવેલ આસ્થા ચોકડી પાસે અચાનક ઓટો રિક્ષાનું ટાયર નીકળી જતા ઓટો રિક્ષા પલટી ખાઈ હતી। જો કે આ અકસ્માતમાં રિક્ષા ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી। જય હિન્દ, જય ભારત।